પ્રાઇસીસ, કારણ કે જે એનાલિસ્ટ કોલ હતો કંપનીનો એમાં કંપની એ રીતે જણાવ્યું છે કે એના પેયર્સ છે એને આઉટ પરફોર્મ કરશે અને ત્યારબાદ મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ જે છે એ બુલિશ આવતા જોઈ રહ્યા છે અંબર એન્ટરપ્રાઇસીસ માટે. ફંડામેન્ટલી આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી ખુશી, અનમ્યુટ કરવું પડશે. સો અગર આપણે એમ્બર એન્ટરપ્રાઇઝીસ જોશું તો એમ્બર એન્ટરપ્રાઇઝીસનું હમણાં જે આપણે લીડિંગ આપણે માર્કેટ શેર જે આરએસી રૂમ એર કન્ડિશનર સેક્ટરમાં અગર આપણે જોશું તો ઓલમોસ્ટ 23% કંપની પાસે માર્કેટ શેર છે. ઘણું સારું એવું આપણે કહી શકીએ છીએ કે હોલ્ડ છે કંપનીનો. અને અગર આપણે ફાઇનાન્શિયલ ફ્રન્ટ્સ પર પણ જોશું તો ફાઇનાન્શિયલ ફ્રન્ટ્સ પર પણ કંપનીએ સારી પરફોર્મન્સ હંમેશા આપ્યું છે આપણને. કંપનીનું જે ટ્રેડિંગ છે અગર આપણે વેલ્યુએશન વાઇઝ જોશું તો પણ એમના પિયર્સના સામે ઘણું રીઝનેબલ બેસિસ પર ટ્રેડ થઈ રહ્યું છે. અને સાથે જ અગર આપણે જોશું તો કંપની નું જે હમણાં ઇનિશિયેટિવ્સ લઈને કંપની આવી રહી છે એઝ પર એમના પિયર્સના કમ્પેરિઝનમાં ઘણા સારા આપણે કહી શકીએ છીએ કે કસ્ટમર ફર્સ્ટ અપ્રોચ સાથે કંપની એમના નવા ઇનિશિયેટિવ્સ ડેવલપમેન્ટ્સ લઈને આવી રહ્યા છે. અને સાથે આપણે એક્સપેક્ટેશન્સ છે કે જે આવતા સમયમાં નેક્સ્ટ ક્વાર્ટરમાં આપણને સારી પરફોર્મન્સ નંબર ફાઇનાન્શિયલ ફ્રન્ટ પર પણ એક્સપેક્ટેશન્સ છે કે આપણને સારી પ્રોફિટેબિલિટી અને સેલ્સ પર પર્સપેક્ટિવથી પણ આપણને સારી પરફોર્મન્સ આવતા સમયમાં જોવા મળી શકે છે. સો ઓવરઓલ જે આઉટલુક છે ઘણો પોઝિટિવ અને બુલિશ જ બની રહ્યો છે સ્ટોકના ઉપર. આઉટલુક એક પોઝિટિવ. અંબર એન્ટરપ્રાઇસીસ આજે એક અસર પણ આપણને બતાવી શકે છે આ સ્ટોક પર, કારણ કે એનાલિસ્ટ કોલ પોઝિટિવ અને બ્રોકરેજ હાઉસીસ પણ પોઝિટિવ આ સ્ટોક પર આપણને આવતા જોઈ રહ્યા છે. કિરણ, ત્યારબાદ જે સ્ટોક માટે વ્યૂ લેવો છે એ અહીંથી બનતું દેખાઈ રહ્યું છે દાલમિયા ભારતનું, ખાસ કરીને કારણ કે એક ઘણું સારું રિવર્સલ આપણને એક ફ્રાઇડેના સેશનમાં દાલમિયા ભારતમાં જોવા મળ્યું હતું. 20 TMAના શેરથી આ શેરમાં આપણને એક સારું બ્રેકઆઉટ પણ જોવા મળ્યું ફ્રાઇડે સેશનમાં જોઈએ તો. અને 3 મહિના બાદ આ શેરમાં 20 TMAની ઉપરના લેવલ્સ આપણને બનતા દેખાયા છે, જે આપણને ફ્રાઇડે બતાવ્યા. 4.5% મજબૂતી, લગભગ ડેઝ હાઈ આસપાસનું એક ક્લોઝિંગ છે. પરંતુ ચાર્ટ પર કઈ રીતે જોઈ રહ્યા છો સ્ટોકને? દાલમિયા ભારતની અગર આપણે વાત કરીએ તો ઓવરઓલ એક મેજર કન્સોલિડેશન આપણને ગયા વર્ષે જોવા મળ્યું હતું મે થી માર્ચ 2025 સુધીમાં, જેમાં કશે ને કશે 1900 થી 2000નું એક ક્લસ્ટર રેઝિસ્ટન્સ હતું જેને ક્રોસ નતું કરતું. આ વખતે એપ્રિલ મહિનાની આજુબાજુ એ લેવલને ક્રોસ કર્યું અને સપ્ટેમ્બર મહિના સુધી 2400 સુધીની એક રેલી આપી. હવે 2400 થી અત્યાર સુધીનું તમે કરેક્શન ગણો તો ઓલમોસ્ટ 25% જેટલું કરેક્શન આપણને જોવા મળી રહ્યું છે. હવે ફરીથી આપણે વાત કરીએ તો એનો પ્રીવિયસ જે સપોર્ટ હતો 1900 થી 2000 એની આજુબાજુ બોટમ બનાવી કાઉન્ટર અત્યારે એમ જોશો તો 200 દિવસની મૂવિંગ એવરેજના રેઝિસ્ટન્સની આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે. પરંતુ પ્રીવિયસ જેના રેઝિસ્ટન્સ હતા હવે સ્ટ્રોંગ સપોર્ટ બની રહ્યા છે. ડેલી ચાર્ટ ઉપર એક ફોલિંગ વેજ તમે બ્રેકઆઉટ કન્સિડર કરી શકો છો. સાથે સાથે એક બુલિશ એંગલ પિન કેન્ડલસ્ટિક્સ પેટર્ન પણ છે, તો અહીંયા પણ એક સ્ટ્રોંગ સેટઅપ થઈ શકે, કન્સિડર કરી શકાય છે. પરંતુ બાયો ડિપની સલાહ રહેશે 2000-2030 ની વચ્ચે તમે એક્યુમ્યુલેટ કરો આ સ્ટોક્સને. 2000 ની નીચેનો તમે એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ લઈને ચાલો અને જે રીતના ઓવરઓલ સેટઅપ આપણને જોવા મળી રહ્યું છે, ચોક્કસ જ ઉપરમાં 2250 થી 2300 સુધીના ટાર્ગેટ આવે એવું અમને લાગી રહ્યું છે. 2250 થી 2300ના એક ટાર્ગેટ દાલમિયા ભારત પર એક ધ્યાનમાં રાખી શકો છો. ખુશી, આજે ફેડરલ બેંક માટે પણ એક નજર રાખવાનું છે, જ્યાં યુબીએસનો રિપોર્ટ છે, ખરીદારીની સલાહ આપી છે ફેડરલ બેંક માટે. ને ઇનફેક્ટ ટાર્ગેટ પ્રાઇસ રેઝ કર્યો છે, જે 310 કર્યો છે, 250 હતો ત્યાંથી વધારી 310. પરંતુ જ્યારે ફંડામેન્ટલ્સ આ બેંકના જોઈએ અને લોંગ ટર્મ માટે ફેડરલ બેંક આપ કઈ રીતે સલાહ આપશો કંપની પર? ઓવરઓલ અગર હું ફેડરલ બેંક અગર આપણે જોશું તો મને લાગે છે હમણાં ફેડરલ બેંક વેલ પોઝિશન છે. કેમ કે જેમનું પરફોર્મન્સમાં આપણને સારો એવો સુધારો જોવા મળ્યા છે. એમના પેરામીટર્સ પર અગર આપણે એમના જે નિમ માર્જિન્સ જોશું એમાં આપણને સારું એવું પહેલા કરતા આપણને સારી એવી રિકવરી નિમ માર્જિન્સ ફ્રન્ટ પર આપણને કંપનીના તરફથી જોવામાં આવી છે. અને એમનું જે કાસા મિક્સ છે એ પણ ઘણું સુધરી રહ્યું છે. એમાં આપણને સારો એવો વધારો જોવા મળી રહ્યો છે. આખું એમને સારું એવું એક આપણે કહી શકીએ છીએ કે ઓવરઓલ આપણને જે ફાઇનાન્શિયલ ફ્રન્ટ્સ પર આપણે રિકવરી અર્લિયરના કરતા જ હમણાં એમનું પરફોર્મન્સ છે ઘણું સુધરી રહ્યું છે. ઓવરઓલ એમાં અર્નિંગ્સની જે ક્વોલિટી છે ઘણી ઇમ્પ્રુવ થઈ રહી છે. એમના જે અગર આપણે ગ્રોસ એનપીએ અને જીએનપીએ નેટ એનપીએ જોશું તેમાં પણ આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. અને આપણે કહી શકીએ કે સારી એવી સ્ટેબિલિટી વિથ રિકવરી આપણે કહી શકીએ કે સ્ટોકના અંદર આવી રહી છે. એમનું જે ક્રેડિટ લેન્ડિંગ નો પણ જે રેશિયોઝ હતા એ પણ કંપનીના હમણાં સુધી રહ્યા છે. લેન્ડિંગ પોર્ટફોલિયોઝ કંપનીમાં સ્ટ્રેન્થ આવી રહ્યા છે. બેલેન્સ શીટ્સ ઘણા જે સ્ટ્રોંગ થઈ ગયા જેના કારણે આપણે કહી શકીએ છીએ. અને નિયર ટર્મમાં આપણે કહી શકીએ છીએ કે આપણને જેટલા બધા ડેવલપમેન્ટ્સ આવી રહ્યા છે, જેમ કે એમની બેલેન્સ શીટ ઘણી સ્ટ્રોંગ થઈ રહી છે, માર્જિન્સ ફ્રન્ટ પર આપણને સારું પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. સો ઓવરઓલ મને લાગે છે કે ઘણો પોઝિટિવ આઉટલુક બની રહ્યો છે કંપનીના ઉપર. ફેડરલ બેંક પર
આઉટલુક પોઝિટિવ અને આજે આ સ્ટોક પર પણ નજર રાખીશું યુબીએસના રિપોર્ટ બાદ. ત્યારબાદ ના બે સ્ટોક્સ પર રિવ્યૂ લઈએ કિરણ. હિન્દુસ્તાન ઝિંક, હિન્દુસ્તાન કોપર. ઓવરઓલ મેટલ પર એક ચર્ચા ફંડામેન્ટલી તો કરી, કારણ કે 3 સેશન્સમાં અગર હિન્દ ઝિંકનું કાઉન્ટર જોઈએ આપણે કિરણ તો 15% પોઝિટિવ રિટર્ન્સ છે. ફ્રાઇડે પણ ટોપ એફ&ઓ ગેઇનર વોલ્યુમ બેઝડ બાઇંગ થયું અને હિન્દુસ્તાન કોપરમાં પણ સિરીઝમાં અત્યાર સુધીમાં 20-25% સારા રિટર્ન્સ આપણને બનતા જોઈ રહ્યા છીએ. આ બંને પર વ્યૂ? હિન્દુસ્તાન ઝિંક અને હિન્દુસ્તાન કોપરની વાત કરીએ તો જે રીતના મારા હિસાબથી આપણે પહેલા તો કોમોડિટી સમજવું જોઈએ. કોમોડિટી સાયકલની અંદર તમે જોયું હશે કે કોપર થઈ ગયું, સિલ્વર થઈ ગયું અને બીજી તરફ તમે જોશો તો જે રીતના ગોલ્ડના પ્રાઇસીસ પણ વધી રહ્યા છે. ચોક્કસ જ મેટલ સેક્ટરને અનુરૂપ યા તો જે માઇનિંગ કંપનીઝ છે એમાં એક શાર્પ અપસ્વિંગ આવવું જોઈએ. સિલ્વરની પર્ટિક્યુલરલી હું વાત કરું તો સિલ્વર હવે અત્યારે 2 લાખની આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે. હિન્દુસ્તાન ઝિંક બિંગ અ 5th લાર્જેસ્ટ માઇનિંગ કંપની ઇન ધ વર્લ્ડ, ડેફિનેટલી આના ફ્રૂટ્સ એને મળશે. પરંતુ PSU કંપનીઝ છે એટલે જનરલી આપણે જોયું છે કે ઉપરના લેવલ પર આવતા એક સ્પેશિયલ ડિવિડન્ડ યા મેજર ડિવિડન્ડ અનાઉન્સમેન્ટ થતું હોય છે, એટલે હિન્દુસ્તાન ઝિંક ટકી નથી શકતું. અધરવાઇઝ અમારો એક પ્રિફર્ડ પિક છે. ઓવરઓલ ચાર્ટ પેટર્નની વાત કરી લઈએ હવે તો એક ડબલ બોટમ પેટર્ન બ્રેકઆઉટ આપણને દેખાય છે. 560 ઉપર સસ્ટેન છે અને જે રીતના ચાર્ટ પેટર્ન છે ચોક્કસ જ અમને એવું લાગે છે કે ઉપરમાં 700 થી 800 સુધીના લેવલ હિન્દુસ્તાન ઝિંકમાં આપણને જોવા મળી શકે એમ છે. તો ચોક્કસ જ જેમની પાસે હિન્દુસ્તાન ઝિંક છે હજી પણ હોલ્ડ કરી શકે છે. ફ્રેશ ખરીદારી જો કરવી હોય તો થોડું રિસ્કી બની રહ્યું છે. 500ના સ્ટોપ લોસની સામે તમે અહીંયાથી બાય કરી શકો છો. વ્યૂ પોઈન્ટ તમે અહીંયાથી રાખજો કે એટલીસ્ટ તમે 6 થી 8 મહિના હોલ્ડ કરી રાખો. 6 થી 8 મહિના જો તમે હિન્દુસ્તાન ઝિંક હોલ્ડ કરશો તો ચોક્કસ જ અમને એવું લાગી રહ્યું છે કે 800ની આજુબાજુના ટાર્ગેટ હિન્દુસ્તાન ઝિંકમાં જોવા મળી શકે એમ છે. 700 થી 800 સુધીના એક લેવલ્સ, પરંતુ થોડું 6 મહિનાનો વ્યૂ હિન્દ ઝિંક માટે રાખી શકો છો. ખુશી, આપની પાસેથી છેલ્લે એક કંપની જાણી લઈએ, KC ઇન્ટરનેશનલ. આજે આ કંપની માટે ફોકસ એટલા માટે છે કે 1150 કરોડના કંપનીને ઓર્ડર TND ઓર્ડર કંપનીને મળ્યો છે અહીંયાથી, અને TND બિઝનેસમાં સૌથી મોટો ઓર્ડર કંપનીને મળ્યો છે. તો એક નવા ઓર્ડરને લીધે તો એક ફોકસ રાખવાનું છે, પરંતુ ફંડામેન્ટલ સમજી લઈએ કંપનીના. તો ઓવરઓલ આપણે જોશું તો હમણાં આપણે જેવી રીતે કંપની આજે ન્યૂઝમાં પણ છે કેમ કે કંપનીનો ઓર્ડર મળ્યો છે અને સાથે અગર આપણે જોશું તો કંપનીની અગર ઓવરઓલ પણ અગર આપણે ઓર્ડર બુક જોશું તો ઘણી સ્ટ્રોંગ રહી છે હંમેશા. સારા એવા પાઇપલાઇનમાં ઓર્ડર્સ પણ છે કંપનીના પાસે અને કંપનીને હજી નવું ઓર્ડરની બેગિંગ પણ કંપનીના પાસે આવી રહી છે, જે આપણે કહી શકીએ છીએ ઘણું એક સ્ટ્રેન્થ આપી રહ્યું છે ઓવરઓલ આખા કંપનીના પોર્ટફોલિયો. એમના જે ઓર્ડર બુકનું પોર્ટફોલિયો છે એ ઘણું સ્ટ્રોંગ કરી રહ્યું છે. આવતા સમયમાં આપણને સારું પરફોર્મન્સ અહીંયા જોવા મળી શકે છે. અને સાથે જ અગર આપણે જોશું તો રેવન્યુ ગ્રોથમાં પણ મેનેજમેન્ટના તરફથી એક સારી એવી ગાઈડન્સ આપણને આપવામાં આવી છે. ઓલમોસ્ટ 15% ગ્રોથ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ એવી ગાઈડન્સ આપણને મેનેજમેન્ટના તરફથી પણ મળી છે. અને ઓલમોસ્ટ જે કંપનીના સિઝનલ બિઝનેસના કારણે જે એમના વચ્ચે અગર આપણે જોશું ડિલેઝ અમુક પ્રોજેક્ટ્સમાં થાય એનું આપણને એક થોડું લાસ્ટ ક્વાર્ટરના અંદર આપણને માર્જિન ફ્રન્ટ પર થોડું એક આપણે ઇમ્પેક્ટ જોવા મળ્યું હતું, જે આપણને પાછી રિકવરી સાથે આપણને નેક્સ્ટ કમિંગ ક્વાર્ટરમાં જોવા મળી શકે છે. એની પણ આપણને ગાઈડન્સ મળવામાં આવી છે. તો ઓવરઓલ એમનું જે ડેટ છે એ પણ ઘણું ઓછું થઈ રહ્યું છે. વર્કિંગ કેપિટલ ની રિક્વાયરમેન્ટ પણ કંપનીની એક સારી એવી સાયકલ બની રહી છે ઓવરઓલ, જેમના પહેલાના કરતા છે એમના. અને અગર આપણે જોશું તો એમના જે માર્જિનની ગાઈડન્સ પણ આપણને ઘણી સારી એવી આવી રહી છે. ઓલમોસ્ટ જે એમના 8.5%ના માર્જિન્સ હંમેશાનું એક બેન્ડવિથ રહ્યું છે. એને આપણે કહી શકીએ છીએ કે આવતા સમયમાં કદાચ આઉટપરફોર્મ એમના કરી શકે છે. એમાં પણ આપણે એવી ગાઈડન્સ મળી છે. સો ઓવરઓલ જે આગળ આપણે સિનારીઓ જોશું જેવી રીતે કંપનીના ઓર્ડર્સ મળી રહ્યા છે પ્લસ જે ગ્રોથને લઈને જે ગાઈડન્સ મળી રહી છે મેનેજમેન્ટના તરફથી, ઓવરઓલ સેન્ટિમેન્ટ્સને ઘણા સ્ટ્રોંગ બનાવી રહ્યું છે. સો ઓવરઓલ આઉટલુક લોંગ ટર્મ માટે પોઝિટિવ જ છે સ્ટોકના ઉપર. પોઝિટિવ KC ઇન્ટરનેશનલ આ સ્ટોક પર પણ આજે આપણે એક નજર રાખીશું નવા ઓર્ડરને કારણે. એ સાથે જ ખુશી